સંસારી પતિ પત્નીને જીવન જીવવાનો જીવન મંત્ર છે. સાંભળો. ઘણા અવગુણ છતાં એક ગુણ માણસનો એક ગુણ કાફી છે. જો માણસ માગી લે પોતાની ભૂલની માફી, તો એક ગુણ છે ને એ કાફી. પતિ પત્ની વચ્ચે રીસામણું કેમ થાય છે, બસ એને જ લગતો આ લેખ લખાય છે. વાદ વિવાદમાં વાંધો પડે ને રીસામણું થઈ જાય છે. પતિ પત્નીને તેડવા જાય છે, પણ પત્ની ખોરાકી માગે છે, રીસામણે બેસે છે. બસ તેદીથી સંસારમાં આગ લાગી જાય છે. પત્ની જેદીથી પિયર બેઠા ખોરાકી માગે, બસ તેદીથી સંસારમાં આગ લાગી જાય છે. બસ તેદીથી સંસારમાં આગ લાગી જાય છે. માણસથી ભૂલ તો એકવાર થઈ જાય છે, એ ભૂલની માફી ક્યારેય ક્યાં મગાય છે. માણસની ભૂલ તો થાય, પણ ભૂલની માફી મગાય એટલે કંકાસનો અંત આવી જાય. માણસની ભૂલ તો એકવાર થઈ જાય છે, પણ એની એ ભૂલ વારે વારે થાય, બીજી વાર થાય, ત્રીજી વાર થાય, તો એ પાપને ગુનો બે ગણાય છે. ગુનેગાર અને પાપી ગણાય છે. કહે જીવી કે માફી માગી લે ભૂલની, એનો અહમ ઓગળી જાય છે. અને અહમ ઓગળે ત્યારે જ માણસ બની જાય છે. માણસનો અહમ ઓગળી જાય ને એટલે માણસાઈ આવી જાય માણસમાં.